અમદાવાદની શાન સમા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપના સમા સાબરમતી રિવરફ્રન્ટ પર હોટલ બાંધવામાં આવશે। સાબરમતીને વધુ નિખારવા માટે અને શુદ્ધ બનાવવા માટે કોર્પોરેશન ખૂબ જ મહેનત કરી રહ્યું છે। સહેલાણીઓને આકર્ષવા માટે રિવરફ્રન્ટ પર બંને બાજુએ વિશાળ બગીચાઓ બનાવવામાં આવ્યા છે। આ સિવાય બોટ રાઇડિંગ પણ રિવરફ્રન્ટ પર થાય છે। ત્યારે આ રિવરફ્રન્ટ પર બનાવવામાં આવશે 22 માળની હોટેલ। ચોંકી ગયા ને? જી હા, દુનિયાભરના જાત જાતના ફૂલોથી મહેકતા વિશાળ ગાર્ડન નજીકની જમીન આ માટે પસંદ કરવામાં આવી છે। સુભાષ બ્રિજના છેડા પર આવેલા બગીચાની પાસે રહેલી 6000 ચોરસ મીટર જમીન પર આ હોટેલનું નિર્માણ થવા પામશે। મ્યુનિસિપલ કમિશનર ગુરુપ્રસાદ મહોપાત્રએ જણાવ્યું હતું કે સાબરમતી રિવરફ્રન્ટના વધુ વિકાસ માટે રિવરફ્રન્ટની જમીનો બજાર ભાવમાં વેચવામાં આવશે। આ અંગે થોડા સમય પહેલા રાજ્ય સરકાર પાસે માંગણી રજૂ કરવામાં આવી હતી। આ માંગણીનો સ્વીકાર થતાં રિવરફ્રન્ટ પરની 14% જમીનનો હિસ્સો બજાર ભાવે વેચવાની સરકારે લીલી ઝંડી આપી હતી। આ 14% જમીન બજાર ભાવે વેચવા માટે નેશનલ લેવલના ટેન્ડરો બહાર પાડવામાં આવશે, જેથી દેશભરના કોર્પોરેટ હાઉસ, હોટેલ ઇન્ડસ્ટ્રીઝ અને અન્ય બિઝનેસમેનો ભાગ લઈ શકે। જો અમદાવાદના જમીનના ભાવ જોવા જઈએ તો રિવરફ્રન્ટ પર હાલ 1 ચોરસ મીટરનો ભાવ ₹1.5 લાખ જેટલો થાય છે। આ જમીન વેચાણ માટે થોડા નિયમો પણ બનાવવામાં આવ્યા છે। રિવરફ્રન્ટના લાંબા વિશાળ કિનારા પર એક પણ સારી હોટેલ નથી। આવી વિશાળ હોટેલ બનતા સહેલાણીઓને વધુ સારી સુવિધા મળશે અને અમદાવાદમાં પ્રવાસીઓમાં વધારો થશે। મિહિર દુધરેજિયા, ન્યૂઝ ઓનલાઇન, અમદાવાદ।